MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની નવી એડવાઇઝરી જાહેર થઈ છે. એરપોર્ટથી નજીક આવેલી નડતરરૂપ ઇમારતો અને વૃક્ષો દૂર કરવા આદેશ. સરકારે 60 દિવસની મર્યાદામાં કાર્ય કરવા જાહેર કરી છે એડવાઇઝરી બાદ અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં એરપોર્ટના આસપાસના વિસ્તારમાં સર્વે થશે તેવું કલેક્ટરનું કહેવું છે. મનપા, ટ્રાફિક પોલીસ સહિતના વિભાગો એક સાથે મળીને આ સર્વેની કામગીરી કરશે. સિવિલ એવિએશન અને મનપાની ટીમ દ્વારા સર્વે હાથ ધરાશે. નડતરરૂપ બિલ્ડિંગ, વૃક્ષો સહિતની બાબતોનો તૈયાર કરાશે અહેવાલ. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી દિશા નિર્દેશ છે તે આપવામાં આવે છે, પગલાં લેવા માટે સૂચન કરવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકારની વધુ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં તમામ એરપોર્ટની આસપાસ જે નડતરરૂપ વૃક્ષો કે ઇમારતો હોય તેને લઈને જે સર્વે કરવા માટેનું કહેવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અમદાવાદ આપણી સાથે હાજર છે, સીધા તેમની સાથે વાત કરીશું. સર, જે પ્રકારે પ્લેન ક્રેશ થયું અને ત્યારબાદ આજે નવું એડવાઇઝરી આપવામાં આવી છે, કલેક્ટર તરીકે કયા કયા પ્રકારની કામગીરી છે આમાં કરવાની રહેશે? જે નોટિફિકેશન આપવામાં આવ્યું છે તે મુજબ જે આવશ્યક જે કામગીરી છે એના માટે આપણે મહાનગરપાલિકાની ટીમ, જેમાં કે મહાનગરપાલિકાના સ્ટેટ વિભાગ, ગાર્ડન વિભાગ અને સિવિલ એવિએશનના જે ટીમ્સ છે એના સાથે સંકલનમાં રહીને જે ગાઈડલાઇન, જે નોટિફિકેશનમાં જે ગાઈડલાઇન આપવામાં આવી છે આ ગાઈડલાઇન મુજબ જે આવશ્યક જે એક્શનેબલ પોઈન્ટ્સ હશે એના સૌથી પહેલાં સર્વે કરવામાં આવશે અને નિયત સમય મર્યાદાના અંતર્ગત સંબંધિત એજન્સીઓને આ બધી કામગીરી કરવાનું આયોજન કરવામાં આવે છે. સર, પ્રાથમિક તબક્કે હું એ પણ સમજવાનો પ્રયાસ કરીશ કે એરપોર્ટ અને રનવેની આસપાસના કેટલા વિસ્તારમાં આ પ્રકારનો સર્વે છે તે પ્રાથમિક તબક્કે કરવાનો અથવા તો અંદાજ છે? અત્યારે સિવિલ એવિએશનની ટીમ, જેમ આપણે કહ્યા કે સિવિલ એવિએશન ટીમને પણ એમાં રાખવામાં આવશે અને સિવિલ એવિએશન ટીમ જો એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે જગ્યામાં આપને સૂચવશે તો સામૂહિક એક જોઈન્ટ ટીમ મારફત જે જગ્યા સૂચવવામાં આવશે તે જગ્યા ઉપર આપણે આ કામગીરી કરશું. અંતિમ સવાલ, આમ તો 60 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે, પરંતુ ઝડપીમાં ઝડપી આપણા કેટલા દિવસની તૈયારીઓ છે એના માટે સૌથી પહેલાં આ ટીમની રચના આપણે કરીને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરાવશું અને જેટલી વસ્તુ આવશે એમાં સર્વેમાં અને એના પછી આપણે નિર્ણય કરશું કે કેટલા દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ શકશે અને ઉદ્દેશ્ય અને પર્પસ રહેશે કે તાત્કાલિક ધોરણે આવશ્યક કામગીરી પૂરું કરવામાં આવે. ધન્યવાદ સર, ટીવી સાથે વાતચીત કરવા બદલ. તો જે પ્રકારે ઘટના સામે આવી છે ત્યારબાદ હવે કેન્દ્ર સરકારના નોટિફિકેશનના આધારે એક વિશેષ ટીમની રચના કરવામાં આવશે અને ત્યારબાદ આગામી દિવસોમાં અહેવાલ તૈયાર કરવામાં આવશે. કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. તો જે પણ નડતરરૂપ બિલ્ડિંગ્સ છે, જે પણ વૃક્ષો છે તે અંગે એક રિપોર્ટ છે એ તૈયાર કરવામાં આવશે. પ્લેન ક્રેશની ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કેટલીક એડવાઇઝરી જાહેર કરી છે અને એ પ્રમાણે હવે સર્વે હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ યાત્રીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ઉડ્ડયન મંત્રાલય દ્વારા નવા જે નિયમો છે એ નિયમો ઘડવામાં આવ્યા છે અને આ નવા નિયમો એ માટેના છે કે જે એરપોર્ટની નજીકના બિલ્ડિંગ સ્ટ્રક્ચર્સ છે કે જે ટેક ઓફ અને લેન્ડિંગ સમય, અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ લેન્ડિંગ સમયના છે, જે વિમાન એરપોર્ટ પર લેન્ડ કરશે અમદાવાદ એરપોર્ટ પર, ત્યારે એની આસપાસ જે પણ એવા સ્ટ્રક્ચર્સ છે જેની હાઇટથી જે લેન્ડિંગ છે એ સમયે નુકસાન થઈ શકે છે કે એના સમયે જે ઝાડ વચ્ચે આવતા હોય તો એને લઈને પણ જો કોઈ નુકસાન થઈ શકે છે તો એ બાબતને સુનિશ્ચિત કરવા માટે જે નવા નિયમો ઘડવામાં આવ્યા છે એનું ચોક્કસ અને ચુસ્તપણે પાલન કરાવવા માટે જે છે એ ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગાઈડલાઇન્સ જારી કરવામાં આવી છે અને આ પ્રકારના સ્ટ્રક્ચર્સ હવે એરપોર્ટની આસપાસ ચલાવી લેવાશે નહીં. કેમેરામેન નિલેશ વગોરા સાથે સચિન પાટીલ, TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH